નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ખુલી જતા વિદ્યાર્થીઓને ભણતર માટે વાલીઓ બાળકોને શાળામાં મૂકવા આવે છે. શાળામાં જતા બાળકો માટે ગમે તેવું કામ મૂકી બાળકોને તૈયાર કરી શાળામાં મૂકી જાય છે. બાળક ભણી ગણીને હોશિયાર થાય તેના માટે કાળી મજૂરી કરી પુસ્તકો અને ચોપડીઓ લાવી આપે છે. સ્કૂલના અભ્યાસમાં બદલે કમર તૂટી જાય તેવા વજનદાર ટેબલ ઉપડાવીને અડધો કિલોમીટર દૂર આવેલા નવા શિક્ષણ સંકુલમાં બાળકો ઉપાડીને લઈ જાય છે. આ વજનદાર ટેબલ કોઈ બાળકના પગ ઉપર પડી જાય તો જવાબદાર કોણ? સરકાર ભાર વગરના ભણતર માટે પૂરા પ્રયત્નો કરે છે તો બાળકોને વજન ઉપાડવાનું કારણ શું? આ શાળામાં સરકારના નિયમોને નેવે મૂકી બાળકોને ગધા મજૂરી કરવામાં આવે છે. વડા ગામની મોટાભાગની શાળાઓમાં ચાલુ શાળાએ શિક્ષકો અન્ય બિઝનેસમાં રચ્યા બચ્યા રહે છે. ચાલુ શાળામાં મોબાઈલ ફોન ઉપર વ્યસ્ત રહેતા હોય છે, જેથી શાળાના બાળકોના ભણતર ઉપર માઠી અસર પડી રહી છે.